हेलो भैया, मैं अभी सईपुर जा रहा हूँ भैया। सीधी सईपुर ની લિફ્ટ મળી ગઈ છે। અહીંયા હજી પણ છે ને હોળી બનાવે છે, ખબર નહીં જો બધા આ ભાઈ પણ જો કાકા એ કરેલ છે, આ ભાઈ જો હોળી કરે ભાઈ હમણાં છે ને થોડી જ વારમાં આપણે હરિયાણામાં એન્ટર થવાના છે લગભગ હમણાં કેટલા દિવસમાં મેં છે ને ગુજરાત થી એમપી થી રાજસ્થાન અને રાજસ્થાન થી હમણાં આપણે હરિયાણા પહોંચી જવાના છે। હેલો જી, જય શ્રી ગદાર, હર હર મહાદેવ, રાધે રાધે। ભાઈ વ્લોગ ની શરૂઆત છે ને આપણા ભાઈ ની ઘરેથી થાય છે, શિવ ના ઘરેથી। યે અને ભાઈ આજે ફાઇનલી છે ને ભાઈ ના ઘરેથી હું જવાનો હે અને ભાઈ પણ ભાઈ આપણે तुम कहां पे जा रहे हो? शूट करने के लिए जा रहे हो ना? उदयपुर नहीं, उदयपुर से आगे पता नहीं कोई सा गाँव है। અચ્છા હા ભાઈ એડિટર છે ને એટલા માટે શૂટ કરવા જઈએ છે। અને બીજી વાત કે આપણે આજે નીકળીએ છીએ આપણા જયપુરની સાઈડ જ નીકળશું, કેમ કે આપણે જયપુરથી સીધું લેવાનું છે રૂટ હવે। અને હવે આપણે છે ને ટ્રાય કરવાનું છે ક્યાંય રોકાવાનું છે અને સીધું બાય ટુ નીકળવાનું છે આપણે સીધું આપણે અરુણાચલ પ્રદેશની સાઈડ। અને કંઈક આપણે એવું પણ કરવાનું છે કે જલ્દી પહોંચે એમ કંઈક, બરાબર ને? અને હવે લગભગ તો હું કેમ્પિંગ જ કરી એમ, મજા આવી જાય કેમ્પિંગમાં। બાકી તો કંઈક એવું નથી, કાલે નાનો વ્લોગ બન્યો તો તમે જોઈ જ લીધો હશે। બાકી હવે આપણે નીકળીએ છીએ મસ્ત મજાના રેડી થઈને આગળની સાઈડ। ચલો ભાઈ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે, આપણું બેગ પેકિંગ પણ થઈ ગયું છે અને હવે કરીએ છીએ શિવભાઈ ટાટા બાય બાય। અને શિવ તમને ડ્રોપ કરવા જ આવે છે। આ યે ચાલ શિવ જાઓ, પહેલા આવી જાઓ લસ્સી પીવા માટે, થોડી એવી લસ્સી પી લઈએ। થાંકુ મેરે ભાઈ, अपने विले के साथ ભાઈ વિલા લે રહા હે ઉદયપુર में। તો આપણે મળીએ છીએ ભાઈ ઉદયપુરમાં વિલા સાથે, પણ હવે હું કદાચ આ સાઈડ નહીં આવા, પણ જોઈએ હવે। ભાઈ છે ને એડિટર છે આપણે, હું તમને આઈડિયા આપી દઈ, તમારે કોઈને પ્રોફેશનલ એડિટિંગ કરાવવું હોય ને તો ભાઈને મળજો। ફેમિલી અત્યારે હાલમાં આપણે છે ને હાઈવે ઉપર આવી ગયા છે, શિવ આપણને ડ્રોપ કરી ગયો અહીંયા સુધી, મેન હાઈવે સુધી। અને અહીંયા એક આગળ હોટલ છે, ત્યાં બધી બહુ બધી ખટારા રોકાયેલા હશે, તો મેં વિચાર્યું કે હોટલની આગળ થોડોક ઊભો રહી જાઓ, એટલે ટ્રક જતા હોય તો લિફ્ટ આપી દઈએ। અને પહેલાં કહી દઉં તમને મારે ક્યાં જવાનું છે, મારે જયપુર સાઈડ નીકળવાનું છે અને જયપુર અહીંથી 300 જેવું થાય છે, 300 350। તો અહીંથી લિફ્ટ લેવાનું ટ્રાય કરીએ અને પ્લસ જયપુર પહોંચું, જયપુરથી આપણે સીધું અરુણાચલ માટે નીકળવાનું છે। અને મિત્રો અત્યારે સમયની વાત કરું ને તો કે 11:29 થઈ ગઈ છે હાલમાં છે ને। આ જગ્યા આપણે આવી ગયા છે, કંઈક છે હોટલ વગેરે, રાધિકા કંઈક હોટલ છે, તો ત્યાંથી આપણે લિફ્ટ લેવાનું હવે સ્ટાર્ટ કરીએ છીએ। આ હાલમાં જગ્યા છે બરાઈ મોડ કે કંઈક છે, બરાબર? બરાઈ મોડ હા જે હોય, મતલબ અહીંથી હવે આપણે જાય છે ચિત્તોડગઢથી સીધા જયપુર હા। રોકાણો ભાઈ, ક્યાંની લિફ્ટ લેતો હતો, કંઈક તો રોકશે રોક્યો ફાઇનલી એક લિફ્ટ મળી ગઈ છે અને બેગ બહુ ભારી છે, હાલુસ તો જો ઓકે પૂછીએ ભાઈ ને, ભાઈ ક્યાં સુધી જાય છે, બાકી જોઈએ હવે। ભાઈ ગાડીનો દરવાજો તો ખોલી દીધો હે, ભાઈ સ્પીડમાં બહુ જતા હતા। हेलो भैया, मैं अभी जयपुर जा रहा हूँ भैया। जयपुर कहीं पे भी आप जयपुर जा रहे हो? ओ भाई साहब, भाई अपने जयपुर ने सीट सीधी जयपुर ની લિફ્ટ મળી ગઈ છે। थैंक यू सो मच भैया, थैंक यू। હું સડી જાઉં ઉપર। ओ भाई हमने कोई यूट्यूबर है ये। थैंक यू सो मच भैया। दरवाजा बंद कर देता हूँ। हाँ, दरवाजा अब आराम से खाना खाओ, अरे आराम से भाई फाइनली આપણને લિફ્ટ મળી ગઈ છે સીધી જયપુરની અને ભાઈએ રોકી દીધી છે। થેન્ક યુ સો મચ ભैया, થેન્ક યુ। આપ કહાં છો? यूपी टावा। આ યે यूपी के भाई, પહેલી વાली લિફ્ટ મળી ભાઈ, ઈ પણ આપણે સીધી જયપુરની અને મસ્ત મજા આવી ગઈ। જયપુર જા રહ્યો ને સીધા? હા, સીધા જયપુર के आगे जा रहे हो? जयपुर हां नहीं, गुड़गांव जा रहे हो? हां। अच्छा दिल्ली? हां। અરે વાહ ભાઈ, આપણને જયપુરની સીધી લિફ્ટ મળી ગઈ છે, મજા આવી ગઈ યાર। કેટલા મસ્ત કિસ્મત છે આપણે કે આપણને સીધી ગાડી મળી ગઈ સીધી જયપુરની યાર। હા ભાઈ, થોડી વાર ટ્રકમાંથી ઉતરી ગયા છે આપણે અને હવે છે ને આપણે થોડુંક એવો નાસ્તો કરવા ઉતર્યા છે। ભાઈ એમ કહે છે કે નાસ્તો થોડોક એવો કરી લઈએ, તો નાસ્તો કરવા ઉતર્યા છે। જે ટ્રક છે ને, આ ટ્રકમાં આપણને લિફ્ટ મળી જાય। આ ટ્રક કેમ છે? આ ટ્રક દેખાય? ઓ ભાઈ, હા ભાઈ વાહ, હા કંઈક નાસ્તો કરી લઈએ, આવી જાવ નાસ્તો કરવા માટે। અહીંયા હજી પણ છે ને હોળી બનાવે છે, ખબર નહીં જો બધા જો હોળી બધા હોળીવાળા છે યાર। મોસ્ટ ઓફલી જે પણ દેખાય ને બધે કલર કરેલો છે, લોકલ લોકો બધી આ બધી હોળી જ છે। ભાઈ બીજા કોઈ કરે જોઈએ આપણે? હા ભાઈ પણ જો કાકા એ કરેલ છે કલર, કાકા એ નથી કરેલો। હા ભાઈ જો હોળી કરે કલર, ખબર નહીં અહીંયા હજી તેલો વાળું નહીં તો જો મોસ્ટ ઓફલી આ બધી કલર કરેલ છે, જો બધા કલર ગાડા જાય છે।
આ સાઈડ જો બધી કલર કરેલ છે. ખબર નહીં મને એમ કે આ સાઈડ હજી કેમ આ બધા હોળી મનાવે છે. મિત્રો છે ને પેટ્રોલ પંપે ગાડી રોકી છે થોડી વાર, કેમ કે મારે છે ને પાણીની બોટલ ભરવી છે અને ભાઈ પણ ટાયર ચેક કરે છે. તો હું પાણીની બોટલ ભરતા હોઉં, કેમ કે પેટ્રોલ પંપે છે ને ઠંડુ પાણી હોય, કેમ નહીં જાય. હાલે લે ભાઈ કે ગાયબ થઈ ગયા. હું પાણીની બોટલ ભરી આવું ત્યાં સુધીમાં. અહીં જો પેટ્રોલ પંપ છે. મિત્રો આપણે છે ને અજમેરમાં તો એન્ટર થઈ ગયા છે મસ્ત મજાના. આમ તો 15 મિનિટ પહેલા જ એન્ટર થઈ ગયા છે અને બસ હવે અહીંથી 100 કિલોમીટર જવું છે જયપુર. અને કંઈક આવા પહાડો ત્યાં દેખાય. અહીંયા જવા કરું ને મસ્ત જાય છે ભાઈ. આ તો જૂના કરું લાગે છે બધા. દેખાય તમને? કંઈક તો રહેતું હશે ને એમ. આમ મહેલ જેવું જ લાગે નહીં? મસ્ત પહાડ છે અને આગળ જાય છે આપણે જોતા આવે. મિત્રો વેલકમ ટુ જયપુર. ને ભાઈ કેટલા વાગે આપણે પહોંચ્યા તમને ખબર હે? 6:32 થઈ ગઈ છે અને હાલમાં આપણે ભાઈએ પહોંચાડી દીધા છે જયપુરમાં. અને કેમેરો થોડો ખરાબ છે, હું સાફ કરી નાખું બારો. હવે ભાઈ છે ને ચાલ્યો. અને ભાઈ હાલમાં આપણે અત્યારે મસ્ત મજાના પહોંચી ગયા છે જયપુરમાં. અને ભાઈ મોટો સમય લાગી ગયો. 7 કલાક જેવું થઈ ગયું અમારે જયપુરમાં પહોંચતા. 350 કિલોમીટર જેવું થતું હતું. મસ્ત મજાના પહોંચી ગયા છે અને વેલકમ ટુ વોટર પાર્ક છે. અચ્છા તો વોટર પાર્ક છે. બાકી બસ હવે 65 કિલોમીટર બાકી છે અંદર પહોંચતા. સિટીની અંદર જે આવે એ જયપુરમાં આપણે પહોંચી ગયા છે. અંધારું થઈ ગયું છે, આપણે જયપુરની આગળ નીકળી ગયા છે અને હવે અમને નથી ખબર અમે ક્યાં જાય છે, બટ જાય છે ખરા. ક્યાંક તો જવું ને, એટલે અરુણાચલ પ્રદેશ વાળો જ મારે હાઈવે લેવાનો છે. બટ ભાઈ ક્યાંક આગળની સાઈડ જાય છે, ત્યાં આપણે ક્યાંક રોકાઈ જવું. મિત્રો અત્યારે હાલમાં છે ને એક જગ્યાએ ગાડી રોકી હતી મસ્ત મજાની અને ત્યાં અમે પીવા ઉભા છે કોલ્ડ ડ્રિંક ને એવું કંઈક. આવી કંઈક દુકાન છે ને સામે તમારી ગાડી રોકી દેખાય. ભાઈ હમણાં છે ને થોડી જ વારમાં આપણે હરિયાણામાં એન્ટર થવાના છે અને લગભગ હમણાં કેટલા દિવસમાં મેં છે ને પેલા ગુજરાતથી એમપી થી રાજસ્થાન અને રાજસ્થાનથી હમણાં આપણે હરિયાણા પહોંચી જવાના છે. ગુરુગ્રામ અહીંથી છે ને લગભગ 112 કિલોમીટર બાકી છે ને આજ આખો દિવસ આપણે છે ને ટ્રકમાં જ કાઢી નાખ્યો. બાકી ભાઈ પણ એટલા મોજીલા છે એટલે મજા આવે છે આપણને. બાકી અંધારું તો થઈ ગયું છે, આપણે જયપુરને ક્રોસ કરી લીધા. કમસે કમ આપણે 70 કિલોમીટર આગળ આવી ગયા છે જયપુરથી, વધારે ઓછું નહીં. બસ હવે આપણે થોડા ટાઈમમાં આપણે ગુરુગ્રામમાં પહોંચી જશું. મીન્સ કે આપણે હરિયાણામાં એન્ટર થઈ જવાના છે. હા કંઈક મજા જ આવે છે. અને ભાઈ છે ને આમાં છે ને ઓનલાઈનનો સામાન ડિલિવરી કરવાનો હોય. મીન્સ કે પાર્સલ લે આ બધું હોય ને, આપણે ફ્લિપકાર્ટ ને જેમ કે એમેઝોન ને સામાન આવે એ બધું આમાં સામાન છે. તો ભાઈને જલ્દી ડિલિવરી કરાવવાની છે. જાને તો ઓકે. હું ભાઈને થોડુંક ગાઈડ કરતો રહું છું હે ને ભાઈ. વિમલ ટેક ચાલુ કર્યું बाकी आप पूरा दिन चला गया पता भी नहीं चला है ना. और भाई ने है ना करीबन 24 घंटे से ऊपर गाड़ी चला ली है ना कंटिन्यू. 24 કલાક થી ઉપર કન્ટિન્યુ ગાડી ચલાવી છે ભાઈઓ. જેમાં પછી પણ છે ને ગાડી પરથી મતલબ ઉતર્યા નથી એમ સમજી લ્યો તો પણ હાલે. કન્ટિન્યુ એમ જ છે, કેમ કે આમાં ઇમરજન્સી સામાન પહોંચાડવો પડે એમ છે, કેમ કે એમેઝોન ફ્લિપકાર્ટનો સામાન હોય ને એટલા માટે. બાકી કંઈક હાઈવે આવો છે તો ભાઈ મારો કેમેરો ખરાબ છે એમ ને. બરોબર હા આવો પગ છે હાઈવે. જો હાલો કઈ નહીં આપણે આગળની સાઈડ જઈએ. બાકી કંઈક આગળ સ્ટોપ લેશું, ત્યાં અમે ભાઈ જમશું પેટ ભરીને. ભૂખ બહુ લાગી હવે. અત્યારે હાલમાં અમે હરિયાણામાં પહોંચી ગયા છે અને ભાઈના જે પોટે સામાન ઉતારી દીધો છે, ઉતારે છે મતલબ અત્યારે. અને જો અમે પાર્સલ લઈ આવ્યા છે જમવાનું મસ્ત મજાનું. બે ભાઈઓ જમીએ છે ને. ભાઈજી આપકો સમજ रहा है गुजराती कुछ नहीं समझ आ रहा है ना. અમે આલુ મટરની સબ્જી લઈએ ભાઈ, બાજુમાં હોટલ હતી. અત્યારે સમયની વાત કરું ને તો શું કેટલા વાગી ગયા 12:25. નમક ये है ना, ये रहा नमक. ચાલો ભાઈ આપણે છે ને જમવા બેઠી જાય ને આવી જાવ બધા જમવા. ભૂખ લાગી બહુ જ.